નમસ્કાર દર્શકો, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજે તમને ધોરાજી શહેરમાંથી એક વિશેષ અને ધાર્મિક કાર્યક્રમ વિશે માહિતગાર કરવા જઈ રહ્યા છીએ। રાજકોટ જિલ્લાના ધોરાજીના મહાલક્ષ્મી મંદિર નજીક આવેલ બાપા સીતારામની મઢુલીએ પોતાની પ્રાણ પ્રતિષ્ઠાના 12 વર્ષ પૂર્ણ કરીને 13મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવ્યો છે। આવો જાણીએ આ વિશેષ કાર્યક્રમની વિગતવાર માહિતી। બાપા સીતારામની મઢુલીમાં આજના પાટોત્સવ નિમિત્તે મૂર્તિ અને મઢુલીને રંગબેરંગી ફૂલો અને ઝગમગતી રોશનીથી સુંદર રીતે શણગારવામાં આવી હતી। ધાર્મિક કાર્યક્રમો પછી ભવ્ય મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। આ ખાસ પાટોત્સવમાં મહાલક્ષ્મી મંડળના આગેવાનો, કાર્યકરો, દાતાઓ અને અનેક ભક્તો હાજર રહ્યા હતા। મહાલક્ષ્મી મંદિરના ટ્રસ્ટીઓ સહિત બધા ભક્તોએ બાપા સીતારામના દર્શન કરી ધન્યતા અનુભવી। આ મહાન કાર્યક્રમની સંપૂર્ણ રજૂઆત માટે તમારા સુધી પહોંચાડ્યા રિપોર્ટર વિપુલ ધામેચા અને નયન રાવરાણી, ધોરાજી। આજે માટે એટલું જ। જોતા રહો પ્રકોપ ન્યૂઝ। તમે જાણો, અમે લાવીએ તાજા અને સાચા સમાચાર। નમસ્કાર। મારું નામ ચંદુભાઈ પટેલ, મહાલક્ષ્મી મંદિરનો ટ્રસ્ટી છું। મહાલક્ષ્મી ચોકમાં મહાલક્ષ્મી ગરબી મંડળના યુવકો દ્વારા આજથી 12 વર્ષ પહેલાં બાપા સીતારામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી। આજે એમનો 13મો પાટોત્સવ છે અને મહાલક્ષ્મી ગરબી મંડળના યુવકો દ્વારા દાતાઓના સહકારથી દર વર્ષે અહીંયા પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અને દર્શનાર્થીઓને મફત પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે। ખરેખર આ મહાલક્ષ્મી ગરબી મંડળના યુવકોનું આ કૃત્ય ખૂબ જ સરાહનીય અને બિરદાવવા લાયક છે।